વ્યારા ખાતે રક્તદાન મહાદાનની ભાવના સાર્થક કરતો રક્તદાન કેમ્પ યોજાયો. તાપી જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળો સંઘો અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો. તાપી જિલ્લાના વ્યારા ખાતે તારીખ 16ના રોજ જિલ્લા સેવા સદન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કર્મચારી એક રક્તદાતા મહાયજ્ઞના સૂત્ર સાથે ગુજરાત સરકારના રાજ્ય તથા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને મહેસૂલી કર્મચારીઓ, પોલીસ, ફોરેસ્ટ, શિક્ષણ, આરોગ્ય તથા વિવિધ મંડળો સંઘોના સભ્યો આ રક્તદાન મહાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ તાપી જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આપાતકાલીન સંજોગોમાં સિકલ સેલના દર્દીઓ, થેલેસેમિયા, હિમોફિલિયા ઓપરેશન દરમિયાન સગર્ભા અવસ્થા તથા પ્રસૂતિ વખતે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેના માટે આયોજિત કરવામાં આવ્યો હતો. માતા મૃત્યુદર ઘટાડવા અને માનવ સેવાને સમર્પિત આ કાર્યક્રમથી જિલ્લામાં તેમજ સમાજમાં સકારાત્મક પ્રેરણા ફેલાશે. બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી શ્રી સુરેશભાઈ ગામિત, કન્વીનર શ્રી સંજય પટેલ, પ્રમુખ શ્રી સુધાકર ગામિત, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વર્ષા વસાવા, મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી અનિલ વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઋષિ ગામિત, ટીપીઓ શ્રી અરવિંદ ગામિત તેમજ અન્ય હોદ્દેદારો, કર્મચારીઓ, બ્લડ બેંકની ટીમ અને સહાયકો જોડાયા હતા. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગલિયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી આર બોરડ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિબેન પટેલ ઉપસ્થિત રહી સૌને પ્રાસંગિક પૃચ્છા કરી શુભકામનાઓ આપી હતી.